કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાલ્મીકી સમાજની યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી, જેમ કે સમાજ દ્વારા પોલીસ મથકે જે ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આ યુવતીના આપઘાત મામલે કાપોદ્રા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને યુવતીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં આરોપી કાનો બુધા પરમાર સાથે યુવતીના સંબંધ હોય અને આરોપી કાનો બુધા પરમાર તથા તેના મિત્ર રોહિત ઘુમડિયાએ યુવતીનો આપઘાતના દિવસે રાત્રે ધમકાવી ઘરેથી બહાર બોલાવી હતી અને રાત્રે 3:30 વાગ્યાના અરસામાં યુવતી ઘરેથી એકલી નીકળી હતી અને કાપોદ્રા સિદ્ધ કુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે પહોંચી હતી, જેથી કોઈ રિક્ષા ચાલકના મોબાઈલ નંબરથી કાનો પરમારને ફોન કરી બોલાવ્યો હતો। ત્યાં થોડીવારમાં કાનો બુધા પરમાર તેનો મિત્ર રોહિત જગદીશ ઘુમડિયા આવ્યા હતા। ત્યાંથી યુવતીને ઉત્તરાણ ખાતે પનવેલ હોટલમાં લઈ ગયા હતા। તે યુવતીને ડરાવી આત્મહત્યા કરવા મજબૂર કરી 1 કલાક બાદ ફરી સિદ્ધ કુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયા હતા અને સંબંધ રાખવા ધમકી આપી, જો આમ ન કરશે તો સમાજમાં બદનામ કરી નાખશે તે ધમકી આપી હતી। તેથી યુવતીએ તાપી નદીમાં જંપ લઈ આપઘાત કર્યો હતો। હાલ તો કાપોદ્રા પોલીસે યુવતીના આપઘાત મામલે કાનો બુધા પરમાર તેના મિત્ર રોહિત જગદીશ ઘુમડિયાની ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ 9/11/2024ના કલાક રાત્રિના આશરે 3:30ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધ કુટીર મંદિર પાસે કોઈ એક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાનાભાઈ બુધાભાઈ પરમાર નાઓને ફોન કરી અને બોલાવેલ। આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમડિયા નાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે 45 મિનિટથી લઈ 60 મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ। આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાના બુધા પરમાર નાઓને આ બહેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ। આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનો બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયા નાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે।